देख रहे हैं डॉन ऑफ इंडिया न्यूज। नमस्कार, आप देख रहे हैं डॉन ऑफ इंडिया न्यूज। मैं हूं आपके साथ शिखा शुक्ला। दादरा नगर हवेली के दादरा इलाके में एक बड़े हादसे की खबर सामने आई है, जहां एक गोडाउन में भीषण ब्लास्ट हो गया। बताया जा रहा है कि दिमड़ी स्कूल फलिया स्थित नाइट्रोजन और ऑक्सीजन गैस के गोडाउन में यह जोरदार धमाका हुआ। इस हादसे में 8 लोग घायल हुए हैं, जिन्हें तुरंत इलाज के लिए अस्पताल में भर्ती कराया गया है। वहीं घायलों में से 4 लोगों की मौत की पुष्टि हो चुकी है। ब्लास्ट इतना जबरदस्त था कि गोडाउन की छत और दीवारें पूरी तरह ढह गई और मलबा आसपास के इलाकों में दूर दूर तक फैल गया। धमाके के बाद पूरे क्षेत्र में अफरा तफरी मच गई। चिंता की बात यह भी है कि इस गोडाउन के पास ही एक स्कूल स्थित है, जिसमें बड़ा हादसा होने का खतरा और भी बढ़ गया है। घटना की जानकारी मिलते ही प्रशासन और फायर ब्रिगेड की टीम मौके पर पहुंच गई और राहत बचाव कार्य शुरू कर दिया गया है। ब्यूरो रिपोर्ट। बेन, आपનું આખું નામ? हाँ, તમારું નામ? अस्मिता लक्ष्मण। અશ્વિનીબેન, આજ સવારે શું ઘટના બની? અમે તો કામ કર્યા કરતા હતા ઘરે આંગણામાં। એ લોકો અહીંયા કયો લાવેલા હતા ગેસ બુલો, કાઈ ફાઈટો તો અમને કાઈ ખબર ભાઈ। શું નુકસાન થયું? અમારું તો આ ગાડી વાળું ઘેર વાળું બધું નુકસાન થઈ ગયું। બારીને એવા આવીને ઉડી ગયું, અહીંયા અંધારું પડી ગયું। અમે તો ભાગી ગયા તે બાજુ, નાહી ગયા બીને ના બધું નુકસાન થઈ ગયું સર। અગાઉ શું નુકસાન થયું? અવાજ આવતો ને બધું? અવાજ આવે અહીંયા બપોરે ટેમ્પો રાખે, ભરે કાઢે, એ લોકો લાખે બપોરે રોજ અવાજ આવે, પણ કાઈ નહીં કીધું એ લોકોને। બે દાડા પહેલે વચ્ચે 2-4 વર્ષ પહેલે કીધેલું કે ભાઈ અહીંયા નહીં રાખો તમે, પણ એ તો કઈ માને નહીં। અમે કઈ પછી બોલવાનું છોડી દીધું, નહીં કીધું। એ લોકોનો ધંધો એ લોકો કર્યા કરે। બ્લાસ્ટ તો ત્યારે કેવો માહોલ હતો? એ તો અંધારું પડી ગયેલું હતું, એકદમ ધુઆ અંધારું થઈ ગયેલું હતું, ખબર જ નહીં પડી। શું નુકસાન થયું તમારે? અમારે આ ગાડીનું નુકસાન થઈ ગયું, બારી દરવાજા નુકસાન થઈ ગયું, ઘેરે બધું સાપ, બધા બારી ઉપરના કાચ બધા તૂટી ગયા, બધા સાપ કાચ તૂટી ગયા। શું માંગ છે સરકાર પાસે? હા, સરકાર પાસે શું? આ ભરી આપો ભાઈ, અમારું નુકસાન થયું તેટલું। એક મિનિટ, તમારું નામ થી ચાલુ કરો। લક્ષ્મણભાઈ લલુભાઈ રોહિત। તો ભાઈ શું બનેલું ને કઈ રીતે બન્યું આ બધું? દાદા સાહેબ, હવે સવારે અમે અહીંયા ઊભા હતા, જ્યાં સાફ સફાઈ કરી રહ્યા હતા ને અહીંયા ઊભા હતા। સવારે 9 વાગે છોકરાઓને બી સ્કૂલે જઈ રહ્યા। 15 મિનિટ અહીંયા જો તો હું ઝૂલા પર બેસી રહેલો હતો, ઊભો હતો તો અહીંયા બેસી રહેલો હતો તે અહીંયા તો 9:15 અચાનક એટલે એટલું જોરદાર ફાટ્યું કે અમે અહીંયા દેખાઈ જ ન શક્યું। બ્લાસ્ટ એટલો થયો કે અમને દેખાયું જ નહીં। સાંભે કઈ એટલું બધું ઘુમ્મસ થઈ ગયું કે અમને દેખાય જ નહીં, કઈ દેખાય નહીં, આજુબાજુ દેખાય નહીં। ગભરાઈને જઈતે પાછળ નાહી ગયા। આ બધું બોમ્બ, હા શું થયેલું? આ સિલિન્ડર મોટો એનો એ હતો, આમ મોટો આવે ને બાટલો, મોટો બાટલો હતો ને એ ફાટ્યો। તમારા ઘરને શું નુકસાન થયું? અમારે ઘરના સાહેબ આ બધી આ ગાડી બંને નુકસાન થઈ ગયું। ગાડીને 5 ભાંગી ગયા, પતરા ભાંગી ગયા। આ ગાડીના ઉપરના બધા બારીના ગ્લાસ ફાટી ગયા, સાંભે બધા અમારા બધું સાફ ભાંગી ગયું, એક બધું ભાંગી ગયું। આટલું બધું નુકસાન થયું અમારે। જઈતે શું પ્રવૃત્તિ ચાલતી હતી? આ પ્રવૃત્તિ હજી 4-5 વર્ષથી ચાલતો હતી। અમે કીધું બી કે ભાઈ તમે આવી પ્રવૃત્તિ અહીંયા બાજુમાં નહીં કરો। માણસ છે, સ્કૂલ છે, એ કોણ એ લોકો શું કરે છે ત્યાં? શું એ ગેસ લાવે છે ને સેકન્ડ ઈટ લાવે ને ભરે ને મૂકે ને રોજના અવાજ કરે કે ये लोग चल रही है। एफएसएल की टीम रास्ते पे है। एफएसएल की टीम अगले 1-1.5 घंटे पे यहाँ मौके पे आएगी। उसके बाद ही हम लोग क्या घटना बनी है सर? ये गैस एजेंसी यहाँ पे चल रही थी, ऑक्सीजन सप्लाई करती थी, वेरियस गैसेस सप्लाई करती थी। किस गैस की वजह से हुआ है उसकी इंक्वायरी अभी चल रही है। जब तक इंक्वायरी नहीं हो हम लोग कुछ भी इसमें डेफिनेटली नहीं आप लोगों को बता पाएंगे। करीब 8 लोगों को हॉस्पिटल शिफ्ट किया गया है। फर्दर इंक्वायरी हो रही है। इंक्वायरी के बाद आप लोगों को प्रेस कॉन्फ्रेंस के माध्यम से सूचना दी जाएगी। 4 की मौत का कंफर्मेशन मिला है। इंक्वायरी के बाद मैं आप लोगों को प्रॉपर प्रेस कॉन्फ्रेंस में आपको पूरा सूचना दूंगा। थैंक यू। रेसिडेंशियल स्कूल के नजदीक में चल रहा है, कुछ एक्शन होगा? इंक्वायरी के बाद जरूर अगर गलत तरीके से चल रहा होगा, गैर कायदेसर तरीके से तो एक्शन करेंगे। थैंक यू सर। अगर हमारी खबर पसंद आई हो तो हमारे चैनल को लाइक और शेयर जरूर करें और किसी भी तरह न्यूज हम तक पहुंचाना हो तो हमारे दिए हुए कॉन्टेक्ट नंबर पर संपर्क करें। धन्यवाद।